સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘ મંડાણ થયું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ગાજવીજ સાથે જિલ્લાના મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું। મોડાસાના મેઘરજ રોડ પર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ વરસાદનો વિરામ થયો છે, પરંતુ વાતાવરણ વરસાદમય યથાવત જોવા મળી રહ્યું છે। ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જો કે વાતાવરણ ઠંડુ ગાર બનેલું જોવા મળી રહ્યું છે। અરવલ્લી જિલ્લામાં 24 કલાકનો વરસાદે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂત ખુશ જોવા મળી રહ્યા છે। મોડાસામાં રાત્રિ દરમિયાન આ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં મોડાસામાં 72 મીમી, મેઘરજમાં 22 મીમી, ભિલોડામાં 19 મીમી, ધનસુરામાં 17 મીમી, બાયડમાં 11 મીમી અને માલપુરમાં 9 મીમી જેટલો વરસાદ નોંધાયો છે। એટલે કે સમગ્ર જિલ્લામાં વરસાદે પોતાની એન્ટ્રી કર્યા બાદ ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છવાઈ ગયો છે। તો મોડાસામાં ઠેર ઠેર તંત્ર દ્વારા ગટરોની લાઈનો ખોદાતાના જેના કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને પાણી પણ ભરાયેલા છે। જો કે લોકો પરેશાન પણ જોવા મળી રહ્યા છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।